જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી વ્યાકરણમાં પ્રત્યય સુધારી વાક્ય ફરીથી લખો, એટલે કે આપણે એમાં જોવાના છીએ આઈએમપી અને સમજૂતી બંને. તમારે સમજૂતી પણ અહીંયા ખાસ કરીને આ વિડીયોમાં વધારે મળશે. આઈએમપીસ તો એ મટીરિયલ જેમ હું ભણાવતો જે છે તમારું આઈએમપી રહેશે. ઓકે, સમજૂતી એ ખાસ કરીને અહીંયા જોઈ લેજો. અત્યાર માટે આખું સમજૂતીનો વિડીયો જોઈ લો, કમ્પ્લીટ કન્સેપ્ટને ક્લિયર કરી લો. અને તમારે એન્ડમાં શું કરવાનું છે કે પીડીએફ ઓપન કરવાનું છે. બોર્ડના સમયે પીડીએફ ક્યાંથી મળશે? ટેલિગ્રામ ચેનલમાં. આપણી ટેલિગ્રામ ચેનલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો લિંક ઓપન ના થતી હોય તો ટેલિગ્રામમાં જઈને અભિષેક એજ્યુકેશન ગુજરાતી, જેમ આપણું ટાઇટલ છે એમ તમે લખશો તો તમને મળી જશે. ઓકે, જેના ફાઇલ સેક્શનમાં તમને પીડીએફ મળી જશે. બીજી વસ્તુ, અત્યારે સજેશન રહેશે, ડાયરેક્ટ પીડીએફ ઓપન ના કરતા, નહીં તો નહીં ખબર પડે. સમજૂતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. એન્ડમાં જ્યારે 1 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં, 10 દિવસ પહેલાં તમે એને ઓપન કરી શકો છો. તો ચાલો શરૂઆત. એનો ટોપિક આખો જોવાનો છે. આની પહેલાં ઘણા બધા ટોપિક્સ કવર કરી ચૂક્યા છે. તમારે સર્ચ શું કરવાનું? સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વ્યાકરણ શબ્દ સમૂહ જોવા છે તો સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વ્યાકરણ શબ્દ સમૂહ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, આ તમે કરશો તમને મળી જશે. સેમ જે ટોપિક જોઈએ, સમાનાર્થી શબ્દોને, પ્રત્યયને, વિશેષણને, જે તમને જોઈએ બધું તમે સર્ચ કરો, બધું તમને મળી જશે. વિરુદ્ધાર્થી. ચલો, ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી. તો ભોજાએ પોસ્ટ માસ્ટર, હવે જો આ શું છે? પ્રત્યય શું છે ખબર છે? નો ની નું ના, નો ની નું ના, બરોબર છે. આના જેવા આને કહેવાય પ્રત્યય, બરોબર છે. મા મી મો, બરોબર, પાછળનું જે આવે એને. હવે આમાં તમારે જે છે એમાં તકલીફ હશે. આપણે પ્રત્યય સુધારવાનું છે, જે ખોટું લખેલું હશે અને એના ઉપરથી વાક્ય ફરીથી લખવાનું છે. ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીમાં સાકર ખખડાવી, તો ડેલી નહીં આવે. ઓકે, ચલો. માધ્યાની હાટને ઉબરે એક ગણેશિયો ભરાવું, તો માઢિયાની હાથની ઉબરામાં. ઓકે, પછી અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા. હવે ભોજાને હામ કે હોશ. પિતાને માર્ગ દેખાડ્યો, નારી નર શોધી કાઢ્યો, પિતા એ માર્ગ દેખાડ્યો. ઓકે, પછી સહસ્ત્ર વરસ વહીને ગયા, દમયંતીએ 2 બાળક થયા. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા, બરાબર છે. કારણ કે અહીંયા શું, દમયંતીએ 2 બાળક કર્યા એટલે અહીંયા થયા છે, દમયંતીને થયા છે. એમણે એ પત્રે મને ખૂબ જ, અચ્છા, એ પત્ર નો, ઓકે, આ તો ફેમસ છે, આ તમને આવડતું હશે. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુ એ મને આવે. ઓકે, જો આ વાંચતા જ તમને ખબર પડી જાય. જેવું તમે વાંચો એટલે તમને કહેશે અરે યાર કઈ લફડા છે આમાં. ઓકે, પછી હવે વેદાંત અને દર્શનોમાં અભ્યાસ કરવાનો હતો. પછી ઓલ્યા મૂરખ મનથી શું આણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. ઓલા મૂરખ મનમાં શું આણે. હવે આ તમે કાવ્ય વાંચ્યું હોય તો તમને આવડે. ઓકે, કે ભાઈ ઓલા રામ બાણ વાગ્યા હોય તે જાણે. કેટલાક શું કહેતા હોય કે ભાઈ આ મસ્ત કાવ્ય છે ખરેખર, કે ભાઈ રામ બાણ, બરાબર છે, એટલે ભગવાનની ભક્તિરૂપી બાણ એ વાગ્યું હોય એને જ જાણે. અને કેટલાય ભક્તોના નામ આપ્યા છે, બરાબર. ભગવાન છે નહીં, એ બધા જે છે હોય ને અલગ, કે ભાઈ ભગવાન નથી, આ નથી, તો એ બધું એમના માટે બહુ મસ્ત કાવ્ય છે, સારું કાવ્ય છે, બહુ મજા આવે એવું કાવ્ય છે, બરાબર છે. સીધો જ જવાબ આપ્યો છે ભાઈ, મૂરખ મનમાં ડાયરેક્ટ મૂરખ કહી દીધા છે, એટલે વાત પૂરી, બરાબર છે. આગળ કંઈ બચ્યું છે નહીં. માનવ જીવનના શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલતો હોય છે. ઉછીનું માંગનારાઓમાં એક ખાસિયત હોય છે. ઉછીનો માંગનારાઓની એક ખાસિયત હોય છે. મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો. બાકસની દિવાસળી નથી અને પિનને વાલો નથી. જો આમાં બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી. ઓકે, અને આ સેમ વસ્તુ પદક્રમ અને પદ સંવાદમાં પણ પૂછાય. કઈ રીતે? કે બાકસમાં વાલો નથી અને પિનમાં દિવાસળી નથી. આવું પૂછાતું હોય છે, તો તમારે સીધું કરવાનું એને. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમણે કહ્યું. કાજળના આંખમાં આંજવું. દયાના પ્રીતમ સાથે. તો જો તમે વાંચશો તમને ખબર પડી જશે. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ હતો. પછી
અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. પછી અમારા કેમેરાને પાણી ન પહેશે કેમેરામાં. પછી જો વાત કરું આગળ, મેં તો કાચના કર્યા કમાણ. બરાબર છે. પછી જો વાત કર્યું આગળ, વેરીઓમાંથી મૂળ રહી ગયા હોય, વેરીઓના મૂળ રહી ગયા હોય. પછી જો વાત કરું આગળ, એ તો જો હવે તમને ક્વોલિટી થોડી ફોટોમાં, વેટ અ મિનિટ, હું વાંચું, એ તમારું ફોકસ કરવાનું. એ તો ભગવાનને લાજ રાખી. ઓકે. પછી વાત કરું, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યમાં નહીં, સત્કાર્યને સેવતા. પછી શ્રી ભાવસિંહજીની મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજુશ્રી ભાવસિંહજી એ આવશે. ઓકે. પછી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરે સર્વ છૂટ આપી. તો શ્રી પ્રભાશંકરને, હવે આ તમે વાંચશો ને તો દૂરથી સાચું જ લાગશે વાક્ય, જો કે સાચું છે, પણ સ્ટોરીને અકોર્ડિંગ પ્રભાશંકરને સર્વ સમૃદ્ધ જે છે છૂટ આપી. જ્યાં સુધી સ્ટોરીની ખબર હોય ત્યાં સુધી નહીં આવડે. પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. હવે આવા કેટલા આવશે ખબર છે? આવા ખાલી એને ગણીને 5% હોય, 95% તમને ખબર પડી જશે જાતે, ભલે ના વાંચ્યું હોય. એનું શરીર કાબૂમાં ન રહેતું. આગેથી તમાકુએ લીલાછમ ખેતર દેખાતા હતા. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મણિભાઈ પોતાના જે છે મહોલ્લામાં આવી પહોંચ્યા. એનો બાળપણથી જ ભાઈબંધ મગનિયો બેઠો. બાળપણનો ભાઈબંધ થી નહીં આવે. ઓકે. જો તમે 2-3 વાર ખબર પડી જશે. ઓકે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ પ્રત્યય છે કે ભાઈ નોના મામાંથી એમાં બધા ચેન્જ કરવાનું. 95% વાક્યો એવા હશે જે તમને આરામથી આવડી જશે. 5% જે છે એ શાના ઉપર હશે? ચોપડીના પાઠ 2 ઉપર. જેમ કે જો આખા 31માં ખાલી એક જ આવ્યો, આ બગડેલી બાજીવાળો, કે જે દૂરથી સાચો લાગે, શ્રી પ્રભાશંકરે સર્વ છૂટ આપી. પણ જ્યાં સુધી સ્ટોરી ખબર ના પડે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે પ્રભાશંકરને મળી હતી, એ કોઈ છૂટો આપવાવાળા નહોતા એ ટાઈમે. ઓકે. તો આ વસ્તુ આવી હશે. 5% ખાલી એવું ઇશ્યુ થાય, બાકી જે તમને સાચું જ લાગશે. યસ. તો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ હતો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.